દાહોદ શહેર અને ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। સિંગવડ અને આજુબાજુના રડિયાળી, પુંસરી અને જલજત ગામમાં વરસાદ છે। રામપુરા, છાપરી, ગલાલિયાવાડા અને રાબલાડામાં પણ વરસાદ। છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી પાણી થયું છે। વહેલી સવારે 4 વાગ્યાથી ધોધમાર વરસાદની શરૂઆત। હવામાન વિભાગે આગાહી કરી છે કે 26 જુલાઈ સુધી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી। મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પંચમહાલ, ખેડા, આણંદમાં અતિ ભારે વરસાદની આગાહી, તો દાહોદ, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં અતિ ભારે વરસાદની સંભાવના। આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી। કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે, તો અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને મહીસાગરમાં પણ ભારે વરસાદની શક્યતા। ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પર નિયંત્રણ લાવવા બિલ લવાશે। નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ આજે સંસદમાં રજૂ કરવામાં આવશે। બિલ કાયદો બનતા જ બીસીસીઆઈએ પાલન કરવું પડશે। રાજ્યમાં વધુ એક એર કનેક્ટિવિટી મળે તે માટે પ્રયાસ થશે। 5 શહેરોમાં એરપોર્ટ સ્થાપવા માટે અનુકૂળતા। કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ રાજ્યસભામાં વિગત રજૂ કરી। ધોરડો, દ્વારકા, મોરબી એરપોર્ટ સ્થાપવા અનુકૂળતા। દાહોદ અને રાજપીપળા પણ એરપોર્ટ સ્થાપવા અનુકૂળ છે, તો પાલિતાણા, અમરેલી, રાજુલા, બોટાદનો પણ રિપોર્ટ નેગેટિવ। અંબાજી ધોળાવીરા અંગે કેન્દ્રને પ્રોપોઝલ નથી મળ્યું, તો ધોલેરા અને ગ્રીનફિલ્ડ એરપોર્ટ ડિસેમ્બર સુધી તૈયાર થશે। વડાપ્રધાન મોદી આજથી ચોથી બ્રિટનની મુલાકાત માટે રવાના થશે। ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને અંતિમ સ્વરૂપ આપવાની સાથે ખાલિસ્તાની ઉગ્રવાદીઓ અને પ્રાદેશિક તેમજ વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરાશે। છેલ્લા 1 વર્ષમાં પીએમ મોદીની 2 વાર બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમર સાથે મુલાકાત થઈ છે। નવેમ્બર 2024માં બ્રાઝિલમાં G20 સમિટમાં અને પછી જૂન 2025માં G7 સમિટમાં મુલાકાત કરી હતી। વડાપ્રધાન મોદી બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત કરશે। પીએમ મોદી અને સ્ટારમર વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં સંરક્ષણ, ટેકનોલોજી અને જળવાયુ મુદ્દે ચર્ચા થશે। અભિનેત્રી તનુશ્રી દત્તાનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। ઘરેલુ હિંસાનો ભોગ બનતી હોવાનો આક્ષેપ છે। તનુશ્રીએ કહ્યું કે મને મારા જ ઘરમાં હેરાન કરવામાં આવે છે। અભિનેત્રી તનુશ્રીએ વિડીયોમાં રોતા જણાવી રહી છે કે છેલ્લા 4-5 વર્ષથી મને હેરાન કરવામાં આવી છે। તનુશ્રીએ કહ્યું કે જેથી પરેશાન થઈને અંતે પોલીસને બોલાવવાની ફરજ પડી। એડવેન્ચર સ્પોર્ટ્સ અંગે રાજ્યમાં નવો કાયદો ઘડાશે। હરણી બોટકાંડ બાદ હાઈકોર્ટના આદેશનું હવે થશે પાલન। એડવેન્ચર સ્પોર્ટ્સ નિયમ માટે નવું જ બોર્ડ બનશે। આગામી ચોમાસુ સત્રમાં વિધેયક રજૂ થઈ શકે છે। પ્રવાસન સચિવે સરકાર સમક્ષ રોડ મેપ રજૂ કર્યો છે। દેશમાં 6 રાજ્યોમાં એડવેન્ચર સ્પોર્ટ્સ કાયદો અમલમાં છે। એડવેન્ચર સ્પોર્ટ્સ નિર્ધારિત કરાશે। સ્થળ, સાધનોની સલામતી અંગે બોર્ડ કરશે તપાસ। વોટર સ્પોર્ટ્સ, રોક માઉન્ટેન સ્પોર્ટ્સ કાયદા હેઠળ આવશે। વિવિધ સંપ્રદાય પર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી વિફર્યા છે। શંકરાચાર્યએ કહ્યું કે સનાતન ધર્મને બદનામ કરનારાઓને જાણકાર આપો। સનાતન ધર્મને હાનિ પહોંચાડનાર પ્રયાસો થઈ રહ્યા છે। અશાસ્ત્રીય સંપ્રદાયોએ ધાર્મિક પ્રદૂષણ ફેલાવ્યું છે। ધાર્મિકતાનો વેશ પહેરીને ધર્મ વિરુદ્ધ મિલાવટ કરી છે। સ્વામિનારાયણ સંપ્રદાય સામે શંકરાચાર્યનો રોષ।
ગુજરાતમાં વર્તમાન 100-200 વર્ષથી શરૂ કર્યું છે. કહે છે કે હનુમાનજી સ્વામિનારાયણના દાસ છે. નામ સનાતન ધર્મનું અને કામ ધર્મને બદનામ કરવાનું. પાખંડોનો વિનાશ થવો જોઈએ. ગાયત્રી પરિવાર સામે પણ શંકરાચાર્યને નારાજગી. ગાયત્રી યજ્ઞ કરે છે જેમાં કોઈ વિધિ નથી. ઇસ્કોન બાળા ષડયંત્ર કરી રહ્યા છે. ધર્મનો વેશ ધારણ કરીને હિન્દુ કહેવાડવાના નથી. ઇસ્કોન બાળા રૂપિયા ભેગા કરીને વિદેશોમાં મોકલે છે. શિરડી સાંઈબાબા પણ રોષ ઠાલવ્યો છે. સનાતન ધર્મને પતન તરફ લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ખોરાકમાં ભેળસેળ કરી તો થશે 20 લાખનો દંડ. સબ સ્ટાન્ડર્ડ ખોરાક માટે દંડની રકમ વધારાશે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ એક્ટમાં સુધારો કરાશે. રાજ્ય સરકારે દંડની જોગવાઈમાં સૂચનો માંગ્યા છે. 5 લાખને બદલે 20 લાખનો દંડ ફટકારવા વિચારણા. ખોરાક નિયમ મુજબ ન હોય તો 2 લાખનો દંડ થશે. મિસબ્રાન્ડ ખોરાકના વેચાણ સામે 3 લાખ સુધીનો દંડ. 30 દિવસ સુધી નાગરિકો ઓનલાઈન સૂચન કરી શકશે. રાજકોટમાં સ્નાનાગરને સીવણ ક્લાસ બનાવવામાં આવ્યું છે. વોર્ડ નંબર 13ના ભાજપના આગેવાન ધર્મેશ જરિયાએ સ્વામિનારાયણ ચોક નજીક મનપાની મિલકત પચાવી પાડી. સ્નાનાગરને સીવણ ક્લાસ બનાવી ઉઘરાણું શરૂ કર્યા. મહિલા દીઠ મહિને ₹700ના ઉઘરાણા શરૂ કર્યા છે. ડેપ્યુટી કમિશનરનો સીવણ ક્લાસ બંધ કરવા આદેશ. રાજકોટ મનપાની મોટી લાલિયાવાડી સામે આવી છે. 96 લાખના ખર્ચે બાદ હવે કામની મંજૂરી માંગી છે. 2022ના ખર્ચના બિલ અંગે 2025માં દરખાસ્ત કરાઈ. વર્ષ 2022માં ધનતેરસની આતિશબાજીનો ખર્ચ કર્યો. 26 જાન્યુઆરીની ઉજવણીનો ખર્ચ મંજૂર વગર કર્યો. ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીનો ખર્ચ પણ કર્યો. 3 વર્ષ પહેલા ટેન્ડર વિના 96 લાખનો ખર્ચ કર્યો. વિવાદાસ્પદ બિલ ક્લિયર કરવા માંગી મંજૂરી. કમિશનરે દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલી આપી. વિદ્યાર્થીઓની શૂન્ય સંખ્યાવાળી શાળાઓ કરાશે બંધ. શિક્ષણ વિભાગે તમામ શિક્ષણ અધિકારીને લખ્યો પત્ર. શૂન્ય સંખ્યાવાળી પ્રાથમિક શાળાઓ કરાશે બંધ. શાળા બંધની જવાબદારી ડીઈઓ અને ટીપીઈઓની રહેશે. હાઈકોર્ટમાં આજે બિસ્માર રોડ રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે રાજ્ય સરકાર વર્ક રિપોર્ટ રજૂ કરશે. પોલીસે કરેલી કાર્યવાહી મુદ્દે કોર્ટમાં સરકાર જવાબ રજૂ કરશે. હાઈકોર્ટ ટ્રાફિક અને ખરાબ રોડ મુદ્દે નિર્દેશ આપી શકે છે. સરકાર મનપાએ કરેલી રોડ અને રસ્તાની કામગીરી પર હાઈકોર્ટમાં જવાબ રજૂ કરશે. ગત સુનાવણીમાં હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. વધતા ટ્રાફિક, ખરાબ રોડને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. અમદાવાદમાં રોડ બનાવવો અને ખાડા ખોદોની સ્થિતિ. મણિનગરમાં રોડ બનાવ્યા બાદ તોડી નાખવાથી રોષ જોવા મળ્યો છે. જબાર ચોક 4 રસ્તા પાસે અધૂરી કામગીરીથી રોષ. રોડ તોડી ડ્રેનેજ કામગીરી કરતા તંત્ર સામે રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ કહ્યું કે સ્માર્ટ અધિકારીઓને કામ કરવામાં રસ નથી. ટેક્સ ભરતી પ્રજાની સુવિધાઓ આપવામાં તંત્ર નિષ્ફળ રહ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. ગંભીરા બ્રિજ દુર્ઘટનાની તપાસ અંગે બેઠકમાં ચર્ચા થશે. તો આ ઉપરાંત અન્ય બ્રિજના સર્વે બાદની સ્થિતિ અને ખરાબ રોડ રસ્તાના સમારકામ અંગે પણ સમીક્ષા કરવાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પૂરક પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થી માટે મહત્વનો નિર્ણય છે. વિદ્યાર્થીઓને મેડિકલ અને પેરામેડિકલમાં પ્રવેશની તક મળશે. આરોગ્ય વિભાગે પ્રવેશને લઈને નોટિફિકેશન જાહેર કર્યું છે. આ અંગે આગામી દિવસોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરાશે. રજીસ્ટ્રેશન બાદ વિદ્યાર્થીઓને મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે. બોગસ પુરાવાના કેસમાં સુરતના એસીપી બીએમ ચૌધરીની ધરપકડ કરવામાં આવી. નોકરી મેળવી પ્રમોશન માટે બોગસ પુરાવા ઉભા કર્યા. સમાજ કલ્યાણ અધિકારીએ નોંધાવી હતી ફરિયાદ. સુરતમાં આતંક મચાવનાર આરોપીઓનો વરઘોડો નીકળ્યો.
વાજીદ ચિયા દીપકનો પોલીસે વરઘોડો કાઢ્યો છે. લિંબાયતમાં વાજીદ ચિયા અને સાગરીતોએ કરી હતી માથાકૂટ. સુરતમાં એક વ્યક્તિને મારામારી 3,000ની લૂંટ ચલાવી. પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને માફી મંગાવી. અમદાવાદમાં પ્રહલાદનગર 4 રસ્તા પાસે ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત. પૂરપાટ આવતી કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો. કારમાં સવાર 3 લોકોને સામાન્ય ઈજા. રાજકોટમાં મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે અકસ્માત સર્જાયો. કાર ચાલકે કાર બ્રિજની દિવાલ સાથે અથડાવતા અકસ્માત થયો. અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. પોલીસે કાર ચાલકની અટકાયત કરી. મોરબીના શણાળા નજીક કરિયાણાના વેપારી પાસેથી 3 લાખની લૂંટ. રૂપિયા 3 લાખની લૂંટ કરી અજાણ્યા શખ્સો ફરાર થયા. મોરબી પોલીસે લૂંટને લઈ વધુ તપાસ હાથ ધરી. જામખંભાળિયા નજીક કાર પલટી જતા રવિ પટેલ નામના યુવકનું મૃત્યુ થયું. અન્ય 3 મિત્રો ઇજાગ્રસ્ત થયા. દાતા ગામ નજીક કારે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બોટાદથી દ્વારકા જતા મિત્રોને નડ્યો અકસ્માત. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તેંડુલકર એન્ડરસ ટ્રોફીની ચોથી ટેસ્ટ આજથી માન્ચેસ્ટરમાં રમાશે. ઓલ્ડ ટ્રોફ સ્ટેડિયમમાં ભારતનું પ્રદર્શન ખૂબ જ ખરાબ છે. ટીમે અત્યાર સુધી આ મેદાન પર એક પણ ટેસ્ટ જીતી નથી. ટીમ ઇન્ડિયા 5 ટેસ્ટની સિરીઝમાં 1-2થી પાછળ છે. ઇંગ્લેન્ડે પહેલી મેચ 5 વિકેટથી જીતી હતી, તો ભારતે બીજી ટેસ્ટ 336 રનથી જીતી હતી. ઇંગ્લેન્ડે ત્રીજી મેચ 22 રનથી જીતીને સિરીઝમાં લીડ મેળવી હતી. સોમવારે ઇંગ્લેન્ડે પ્લેઇંગ 11 જાહેર કરી, જેમાં ટીમમાં ફક્ત એક જ ફેરફાર કર્યો છે. ઇજાગ્રસ્ત સ્પિનર શોએબ બશીરની જગ્યાએ ડાબોડી સ્પિનર લિયામ ડોસને તક મળી છે. બાકીના 10 ખેલાડીઓ એ જ છે જેઓ લોર્ડ્સ ટેસ્ટમાં રમ્યા હતા.